જો આ સાધુ સ્વભાવ મંજી બાપાએ તો વિનુભાઈને, ચંદુભાઈને, હિંમતભાઈને અને આપણા મનુ બધાને, આખા પરિવારને, અને તમે આશીર્વાદના ફૂલડા વરસાવી દો આ બધા જેટલા બેઠા એ મંડપમાં બધાને, એટલે ખમકારો કરી દો ઘણી ખમ્મા, એટલે બાપા બજરંગદાસના આશીર્વાદ અમને મળી જાય એવું અમને લાગે. દરિયા દેવ તારા ચરણ પખાળે, દરિયા દેવ તારા ચરણ પખાળે, સાગર દેવ તારા ચરણ પખાળે, સાગર દેવ તારા ચરણ પખાળે, તારી ગોમતીમાં વહેતા પાણી, વાલાજી તારી ગોમતીમાં વહેતા પાણી, વાલાજી તારી ગોમતીમાં વહેતા પાણી, વાલાજી તારી ગોમતીમાં વહેતા પાણી, ઓજી રે મારા દ્વારિકાના એ વાલા, મોરારી રે મારા શ્યામ મોરારી, એ મારા દ્વારકાના મારા શ્યામ એ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મોરારી રે મારા શ્યામ મોરારી, એ મારા દ્વારકાના કૃષ્ણ મુરારી ને મારા સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, 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 તમે જમણું કરે છે નર નારી, વાલાજી તમે નમન કરે નર નારી, વાલાજી તને નમણું કરે છે નર નારી, વાલાજી તમે નમન કરે છે નર નારી, ઓજી રે મારા દ્વારિકાના એ વાલા, એ મારા શ્યામ મોરારી, એ મારા દ્વારકાના કૃષ્ણ મુરારી મારા શ્યામ એ ધીરે મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મોરારી રે મારા શ્યામ મોરારી, હે મારા દ્વારકાના મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, મનુ મહારાજને 3 દીકરી આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એમાં બેના વંશની મેં તમને કથા કહી સંભળાવી. વચ્ચે મંજી બાપા પધાર્યા છે. મેં કહ્યું ને બગદાણા, આમ મંજી બાપા પધાર્યા એટલે બગદાણું અહીંયા આવી ગયું એમ ગણાય. કોઈ પણ મહાપુરુષ પોતાની ચેતનાને સમાધિમાં લીન કરે એ પહેલા પોતાની પાસે જે સાધના, પોતાનું જે ભજન બળ હોય, પોતાની જે અંદરની ચેતના હોય એ કોઈના કોઈ મહાપુરુષમાં મિલતા જાય છે. એટલે મારી જવાબદારીપૂર્વક બોલું છું કે મને એવું લાગે છે કે બાપાશ્રી જ્યારે વૈકુંઠ ગમન કરી ગયા ત્યારે એમની જે ચેતના હતી, એમનું જે તેજ હતું, એનું ભજન બળ હતું, એ મને એવું લાગે છે કે આપણા મંજી બાપામાં એ મૂકતા ગયા હોય.
આમ એને જોઈએ એટલે આપણને એમ થાય બસ બાપાનું દર્શન થઈ ગયું, એવું એમનું દર્શન. આ કોઈ હું પ્રદર્શનની વાત નથી કરતો, દર્શનની વાત કરું છું. અને નિર્મળ સ્વભાવ, બિલકુલ. નાના છોકરાઓ હોય તો એની હારે લખોટીએ રમવાય બેસી જાય પાછા. હા, એવો સ્વભાવ, હાવ ભોળુડો. તો ગુજરાતી પરિવાર દ્વારા એમનું બહુમાન, સન્માન, સ્વાગત કરવાનું હોય તો થોડી મિનિટો માટે આપણે એ લઈ લઈએ, તાકી પછી બાપા રોકાવાના છો ને કેટલા દિવસ? એટલે હવે જવાનું નથી એમ કહું હું. હે, વાહ ભાઈ વાહ. હા, એ તો એમાં સવાલ જ નથી ને. પણ આમ ભલે શરીરથી જતા રહો, પણ આમ અહીંયા રહેજો અમારી ભેળા. બધા એક સાથે બોલે શ્રી બેંગદાસ બાપાની જય. આજે સુરત મુકામે ગુજરાતી પરિવાર આયોજિત સીતારામ ફાર્મ મોટા વરાછામાં સીતારામ પરિવાર દ્વારા આપણા કથાના સમય દરમિયાન આદરણીય પૂજ્યશ્રી મેનેજિંગ ટ્રસ્ટી બગદાણા આશ્રમ મંજી બાપા પધાર્યા છે. આનાથી રોડો અવસર આપણી પાસે કોઈ ન હોઈ શકે મિત્રો. સંત જ્યારે તમારી વચ્ચે આવે ને ત્યારે ઘસાઈને ઉજળા થવા જેવો સમય એટલે આદરણીય શ્રી મંજી બાપા આપણી વચ્ચે પધાર્યા છે. મંજી બાપાને હું 1985થી ઓળખું છું મિત્રો. એને જોઈને મને યાદ આવી ગયું ત્યારે ગારિયાધારમાં મોરેર બાપુની સપ્તાહ હતી અને એ વખતે 1985માં મંજી બાપાએ રસોડાનો કારભાર એની માથે લીધેલો. ત્યારનું મને યાદ છે મિત્રો. એટલી બધી એનામાં નાના, એટલી મોટાઈ અને કોઈ વસ્તુ છે ખૂટે નહીં અને એને આખો પરિવારને જમાડેલા એ બાપા મને યાદ છે. આ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય શ્રી મંજી બાપા આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે એમનું અહીંયાના ગોખથી ઉમળખેથી સન્માન કરવું એ આપણો પવિત્ર ધર્મ છે. તો ગુજરાતી પરિવાર ચારે ભાઈઓ શ્રી મનુભાઈ, ચંદુભાઈ, હિંમતભાઈ અને વિનુભાઈને નમ્ર વિનંતી તેઓ મંજી બાપાનો પુષ્પહાર અને શાલ રૂપે એનું સન્માન કરીએ. ચારે ભાઈઓ સ્ટેજ ઉપર પધારે. શ્રી મનુભાઈ, હિંમતભાઈ, વિનુભાઈ અને ચંદુભાઈ. બાપા આપ પણ તમે સ્ટેજ ઉપર પધારો. અને આજે અમારા પરિવારના આંગણે આપ પધાર્યા છો. અમારું આંગણું પાવન કર્યું છે અને આ પાવનરૂપી આંગણામાં તમે એક ચંદરવો પૂરવા આવ્યા છો, એક રંગોળી પૂરી છે અને આ રંગોળી અમારા હૃદયની અંદર તમે પૂરવા માટે આવ્યા છો. આવો, અમારે આપ શ્રીનું સન્માન કરવું છે. ચારે ભાઈઓ આદરણીય શ્રી મનુભાઈ, હિંમતભાઈ, ચંદુભાઈ અને વિનુભાઈને નમ્ર વિનંતી તેઓ બગદાણા મેનેજિંગ ટ્રસ્ટ આશ્રમના શ્રી મંજી બાપાનો પુષ્પહાર અને શાલ ઓઢાડી અને એનું સન્માન કરીએ. મિત્રો, આજે એવા વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રનું એક જાગૃત પીરાણું હોય, સૌરાષ્ટ્રની એક યાત્રાધામ હોય એ બગદાણા આશ્રમ એમના સુંદર વહીવટ કરતા શ્રી મંજી બાપાને આજે પુષ્પહાર ઓઢાડી, પુષ્પહાર અને શાલ ઓઢાડી આપણે ખૂબ મિત્રો તાળીઓના ગડગડાટથી તમારી તાળીઓ ઠેક બગદાણાના આશ્રમ સુધી સંભળાવવી જોઈએ કે આજે ગુજરાતી પરિવાર મંજી બાપાનું સન્માન કરી રહ્યું છે અને ગુજરાતી પરિવાર મંજી બાપાને શાલ અને શીલ અર્પણ કરી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારી વચ્ચે પધાર્યા છો એ અમારા સૌભાગ્યની વાત છે અને આવું અમારું સૌભાગ્ય તમે અમને પ્રાપ્ત થયું છે એ બદલ અમે આપના આભારી છીએ, ઋણી છીએ અને હર હંમેશ અમારી વચ્ચે વિરાજો. અને જેમ બજરંગદાસ બાપાના 4 હાથ આ 4 ભાઈઓ પર છે એમ આપણા પણ 4 હાથ આ ભાઈઓના પરિવાર ઉપર રહે અને આ પરિવાર હર્યો ભર્યો ખૂબ ધન દોલત સંપત્તિ જ્ઞાન અને વાણીથી સમૃદ્ધ બને એવી આજના દિવસે અમે આપની પાસે અભિલાષા માંગીએ છીએ. મંજી બાપા આપ બે શબ્દો અમને નવાજો. મંજી બાપા બે સારું, એની વાણીનો આપણને લાભ મળશે. આગળનો કથાનો દોર
શ્રી વિષ્ણુ બાપુને આગળ શરૂ કરવા વિનંતી. શ્રી વિષ્ણુ બાપુ. રામ મારા અંતરના મનુ મહારાજની ત્રીજી કન્યા, એનું નામ છે પ્રસૂતિ. મૈત્રેય મુનિ કહે કે વિદુરજી, એ હવે પ્રસૂતિના વંશની હું તમને કથા સંભળાવું છું. આ પ્રસૂતિ નામની કન્યાને પ્રજાપતિ દક્ષ મહારાજ સાથે પરણાવી અને એના સુખી દાંપત્ય જીવનમાં દક્ષ મહારાજ થકી પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓનો જન્મ થયો. એમાં એક સાથે 13 કન્યાઓને દક્ષ મહારાજે ધર્મ સાથે પરણાવી. એક કન્યા અગ્નિનારાયણને, એક કન્યા પિતૃઓને અને એક કન્યા સંસારનો વિનાશ કરનારા ભગવાન શંકર સાથે પરણાવી. કથાનું શ્રવણ કરતા કરતા વિદુરજીએ પૂછ્યું કે મેં કોઈ સંતોના માધ્યમથી એવું સાંભળ્યું છે કે કોઈ કારણવશ મહાદેવ શંકર સાથે દક્ષ મહારાજને કોઈ વાંધો પડ્યો હતો. સસરા જમાય વચ્ચે થોડું વૈમનસ્ય સર્જાયું હતું. તો મને એ કથામાં થોડી શંકા જાય છે કે શિવ એ તો નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતીત મિશમ ગિરીશમ, જે કરુણાનો અવતાર છે, જે નિર્વૈર છે, જેને કોઈ સાથે વેર ન હોય, જે જીવ નહીં શિવ સ્વરૂપ છે. આપણે ત્યાં ગાઈએ છીએ ને, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. ભવં ભવાની સહિતમ નમામિ. ભવં સદા વસંતમ, કાયમને માટે આનંદમાં રહેનારો એ મહાપુરુષ મહાદેવ. ભુજગેન્દ્ર હારમ, ગળાની અંદર સર્પનો હાર ધારણ કર્યો છે.
દુનિયાના દૂષણનું જેણે ભૂષણ બનાવ્યું છે. ભવે સિલવતામ શ્રેષ્ઠે દક્ષો દ્રુહિત વત્સલ વિદ્વેષ કરોત કસ્માદ નાદત્યાત્મજાં સતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કસ્તમ ચરાચર ગુરુ, મહાદેવે તો ચરાચર નો ગુરુ છે, નિર્વૈર છે, શાંત વિગ્રહમ. અને એવા મહાદેવને પોતાના સસરા સાથે વળી વૈમનસ્ય થયું. શું કારણ? આજે સસરા જમાઈ વચ્ચે કઈ ઘર્ષણ થાય તો માની લઈએ, કઈ કરી આવવાનું, કઈ દય એ માટે, પણ એ કાળમાં તો આ કોઈ વ્યવસ્થા જ ન હતી. શું કારણવશ વેર થયું? મૈત્રેય મુનિ કહે, સાંભળો વિદુરજી, એકવાર પ્રયાગ તીર્થની અંદર તમામ દેવતાઓ સત્ર ભરીને બેઠા છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ છે. મહાદેવમાં એ કાળમાં દેવતાઓનું પ્રતિનિધિત્વ દક્ષ મહારાજ કરે છે. દેવતાઓના અને પ્રજાઓના પતિ છે, મોટો માણસ. એટલે દક્ષ મહારાજે દેવતાઓની સભામાં આગમન કર્યું. એટલે તમામ દેવતાઓ ઉભા થઈ અને પધારો પધારો, સ્વાગતમ સ્વાગતમ. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ, એ તો ત્રિદેવ છે, એ ઉભા ન થયા. હવે ભગવાન નારાયણ ઉભા ન થયા, દક્ષને કોઈ વાંધો નહીં. બ્રહ્માજી ઉભા ન થયા, પિતાશ્રી છે, કઈ વાંધો નહીં. પણ મારો જમાઈ શંકર. હવે મહાદેવ તો કોઈ પણ જગ્યાએ હોય ને, આંખ બંધ કરીને ભજનમાં લીન હોય, આંખ બંધ જ હોય. કોણ આવ્યું કોણ નહીં એને મહાદેવને ખબર નહીં, નહીતર તો માન આપે. પણ આંખ બંધ હતી, ધ્યાનમાં બેઠેલા. દક્ષ આ રીતે આ દશામાં મહાદેવને જોઈને કહેવા લાગ્યો કે આ તો સ્મશાનમાં રહે, ભૂતો અને પ્રેતોની વચ્ચે રહે, આને શું માન અપમાનની પરવા હોય, કોને કેવું સન્માન આપવું, આને શું પડ્યું હોય. મેં બહુ સંસારમાં મોટી ભૂલ કરી કે મારી ફૂલ જેવી દીકરી ભવાનીને મેં આવા કપાલી માણસ સાથે પરણાવી. જેમ ફાવે તેવા અપમાનજનક શબ્દો દક્ષ મહારાજે મહાદેવને કીધા, શિવને કીધા, પણ શિવને કઈ અસર નથી. શિવ એને કહેવાય કે દુનિયા ગમે એમ કહે, જેને અસર ન થાય એને શિવ કહેવાય. અને નાની એવી બાબતમાં મોટું સ્વરૂપ આપી દે, એનું નામ જીવ. શિવ અને જીવમાં આટલો જ ભેદ. આપણને ખાલી કોઈક આટલું કહે કે ઈ કેમ મને કહી જાય, એની શું હેસિયત, એની શું મજા. પીધા જગતના ઝેર એ શંકર બની ગયા. મંજી બાપા, પીધા જગતના ઝેર એ તમામ શંકર બની ગયા. અને જેણે કીધા દુઃખો સહન એ તમામ પૈગંબર બની ગયા. અને કવિ આગળ લખે છે, સુનિયેગા, કે ઝેરના પીનારા બધા શંકર નથી હોતા. ઝેર માકડ મારવાની દવા પીને હોસ્પિટલમાં ગયો, ત્યાં જઈને કહેવાય કે હે શંકર મહારાજ, એ તો ઝેર જ છે. કપામાં છાંટવાની દવા પીને ગયો હોય દવાખાને. ઝેરના પીનારા બધા શંકર નથી હોતા. અને હવે પછી પાછળની કડી છે, મને બહુ ગમે છે. મને ગમે, તમને ગમે કે ન ગમે મને ખબર નહીં. ઝેરના પીનારા બધા શંકર નથી હોતા. અને દેખાય છે જે બહારથી સારા એ અંદર સારા. તમે પૂરું કરી લેજો. અપમાન કર્યું, પણ દક્ષે આ અપમાનનો બદલો લેવાની ભાવના પોતાના દિલમાં સ્થાપિત કરી. આજ મારા જમાઈ શંકરે મારું અપમાન કર્યું છે, આજે એનો સમય છે, પણ મારો સમય આવે ના તો હું એને જોઈ લઈશ. મેરે ભાઈ બહેન, એક દહકો તો ભગવાન બધાને સારો આપશે જ, પણ સારો સમય આવે ના તો સમન્વયતા કળવી લઈએ. સમાનતાનો સાદ પડે ત્યાં ઊંચું શું ને નીચું શું, લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કહેવું શું. હું તને પૂછું કુદરત કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? હા, કવિ કલાપીની આ કવિતા હું ભણતો ત્યારે આવતી, એટલે મને થોડી ઘણી યાદ છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છૂ છૂ છૂ, કોયલ કુંજે કૂ કૂ કૂ, ભમરા ગુંજે ગું ગું ગું,
એ બધાની ભાષા અલગ અલગ, પણ માણસ બોલે છે તો માણસની ભાષા શું? કે ઘૂડ સમો ઘૂઘવાટા કરતો માનવ બોલે હું હું હું. એ હું હતો એટલે બધું થયું, હું ન હોત તો કાંઈ ન હોત. બસ આ માણસની ભાષા છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ રચી એની પેણે એનો જોગ જગદીશ્વરા કોક જાણે. નરસિંહ મહેતો. દક્ષ મહારાજે વેર સાચવી રાખ્યું. પોતાની ભૂમિમાં રાજધાનીમાં કનખલમાં એક મોટો યજ્ઞોત્સવ કર્યો. તમામ દેવતાઓને નિમંત્રણ આપ્યું, પણ પોતાના જમાઈ શંકરને અને પોતાની દીકરી ભવાનીને નિમંત્રણ ન આપ્યું. અપમાનનો બદલો લેવા ખાતર ન આપ્યું. આ ધર્મ યજ્ઞ નથી, બદલો લેવા માટેનો યજ્ઞ છે. અને તમામ દેવતાઓ વિમાનમાં બેસી બેસીને સદ્ધત થઈને સહપત્ની મળ્યા કનખલ તરફ જવા. પણ દેવતાઓ વિમાન વાયા કૈલાસ થઈને ચલાવે છે. હવે સ્વર્ગમાંથી કનખલમાં આવવા માટે બીજો કોઈ માર્ગ નહીં હોય. માનો કે સુરત આવવું હોય તો આપણે વાયા ભરૂચ કરવું જ પડતું હશે, બીજા કોઈ રસ્તાઓ નહીં હોય. જળમાર્ગથી અવાય, વાયુ માર્ગથી અવાય, ઘણા રસ્તાઓ છે. તો આ દેવતાઓને વાયા કૈલાસ કરવું જ. પણ દક્ષ મહારાજે પેલી આમંત્રણ પત્રિકા લખીના એમાં નીચે લખ્યું હતું તાજી કલમ, હે દેવતાઓ, તમારા વિમાનમાં ફેર ભલે વધારે ફરવો પડે, તમારા વિમાનમાં પેટ્રોલ ભલે વધારે બળે, પણ તમે તમારા વિમાનો વાયા કૈલાસથી ચલાવજો, જેથી કરીને શંકરને બળતરા થાય. આ બળતરાનું પહેલેથી હાલ્યું આવે છે, આજકાલનું નહીં. એકદમ દોડતા ભવાની ગયા. મહાદેવ! આ દેવતાઓ કઈ બાજુ સહપત્ની જાય છે? મહાદેવ કઈક દેવી, એ દેવતાઓને આદત છે, એ પત્ની સાથે ફર્યા જ કરે, એને આદત છે, ફરવા દો ને. આપણે બોલે નહીં, ક્યાંક ઉત્સવ લાગે છે. મહાદેવને ન છૂટકે કહેવું પડ્યું કે હા દેવી, તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે, બધા દેવતાઓ ત્યાં જાય છે, તમે કહેશો ચાલો આપણે પણ જઈએ. પણ પહેલા ખુલાસો કરું કે તમારા પિતાશ્રી આપણને પત્રિકા નથી મોકલી. ભવાની કહે એવું થોડું બને, મારો પિતા એ મને ન આપણને નિમંત્રણ ના આપે. દીકરી હર હંમેશને માટે બાપનો બચાવ કરે. ભવાની કહે છે કે મહાદેવ, કોઈ બિચારો માણસ પત્રિકા લઈને આવતો હશે, કૈલાસ આવ્યો, પણ આ બરફના ઢગલા જોયા, બિચારો ઠંડીનો ધ્રુજી ગયો હશે, એટલે જ્યાં ત્યાં પત્રિકા મેલીને જતો રહ્યો હશે. બોલે નહીં દેવી, એવું નથી. એક દિવસ અજાણતા મારાથી તમારા પિતાનું અપમાન થઈ ગયેલું, અને એ અપમાનનો બદલો લેવા માટે તમારા પિતાશ્રી આ યજ્ઞોત્સવ કર્યો છે. આપણે ન જવું, અને વિના નિમંત્રણે ક્યારેય કઈ જવું નહીં. નરસિંહ મહેતા પણ આ વાતને ટેકો આપે છે. આદર વિનાનું અન્ન જ લેવું, એથી સારું મરવું. આદર વિનાનું અન્ન જ લેવું, એથી સારું મરવું. અમૃત ભોજન અળગા કરી અને પાષાણે પેટ ભરવું. અમૃત ભોજન અળગા કરી પાષાણે પેટ ભરવું. નહીં આદર, નહીં આવકાર, નહીં નૈનોમાં નેહ, ઈ ઘર કદી ન જઈએ, પછી કંચન વરહે મેં. આદર વિનાનું કોઈને ત્યાં અનાજ ન લેવું. બહુ ભૂખ લાગી હોય તો કાંકરા ખાઈ લેવા, પાણા ખાઈ લેવા, પેટ ભરી લેવું. પણ જ્યાં આવ નહીં, આવકારો નહીં, આદર નહીં, જેના આંખોમાં પ્રેમ નહીં, સ્નેહ નહીં, એ ઘરનું ક્યારે પાણી પણ ન પીવું. ના પાડી છે દેવી, આપણે નથી જવું વિનાની. અને તમારે જવું હોય તો આપ સ્વતંત્ર છો, આપ જઈ શકો છો. ભવાની કઈક મહાદેવ ચાલો ના. બોલે નહીં દેવી, આપ જાઓ. બે ગણોને કહ્યું જાઓ, સલામત તમારી માતાશ્રીને ત્યાં પહોંચાડી આવો. શિવ ગણો માં ભવાની લઈ ધીમે 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 પિતાશ્રીના નગર તરફ વધારી રહ્યા છે. આ બાજુ દક્ષ મહારાજે મદાંધ થઈ પોતાના સતી સેવકોને એક કડક સૂચના આપી કે શિવ તો નહીં આવે, પણ કદાચ મારી દીકરી ભવાની આવે ના તો ખબરદાર, કોઈ મારી દીકરી ભવાનીને આમ સ્વાગત કર્યું છે તો, એનો આદર કર્યો છે તો ખેર નહીં લેવા દો. અને સતી ભવાનીએ પોતાના પિતાના નગરમાં પ્રવેશ કર્યો. અને અમારો ગોસ્વામી લખે છે કે પિતા ભવન જબ ગઈ અને દક્ષ ત્રાસ
તુલસીદાસજી આમ ચોપાયું ક્રમબદ્ધ નથી. આ જે રાગ હું ગાઉં છું ને એ રાગ આપણો જૂનો ભવાઈનો રાગ છે. હે મિત્ર મારા એ વાલી વીજળીને આપણું નહીં ગાવ ભવાઈ હવે તો બધું સમાપ્ત થઈ ગયું. પણ એ વખતના એ ભાઈ ગોદાર હેથકના ચોપડ્યા હોય અને ગણપતિ આવે ત્યારે આમ થાળી રાખે કેવી જમાવટ. હવે તો પડદામાં બધું ફિલ્મમાં બધું આવી ગયું છે. પણ ઈ આ ભવાઈનો રાગ ચોપાઈમાં મને બહુ ગમે છે કે પિતા હે ભવાની અને દક્ષના ત્રાસથી અને ભયથી ભવાનીને કોઈ આવો એમને કહ્યું. દીકરીનું અપમાન થવા લાગ્યું. જ્યાં જાય ત્યાં લોકો મશ્કરી કરવા લાગ્યા. કોઈ કહે કે હવે તો લોકોને વિના નિમંત્રણે આવવાની આદત પડી ગઈ છે. અપમાન અને જેનો શિવ રૂઠે ને એનું જગ રૂઠે. કોઈ માન નથી આવતું. દોડતી સતી ભવાની માં પ્રસૂતિની પાસે ગયા, ચરણમાં પ્રણામ કર્યો. માતાએ ગોદમાં બેસાડ્યા. માથે હાથ ફેરવો. દીકરી ચિંતા ન કરીશ, ઓછું ન લગાડતી. તારા પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કોઈએ તને માન ના આપ્યું બેટા મને ખબર છે, પણ દીકરી હું તારી માં છું, હું તને આદર આપું છું. અને સંસારમાં મેરે ભાઈ બહેન હરેક સંબંધો આપણને અડધૂત કરે, આપણને તિરસ્કૃત કરે, પણ જન્મ દેનારી માં પોતાના દીકરા દીકરીઓને ક્યારે અડધૂત ન કરે. કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતિ. દીકરો કદાચ કપુત્ર થાય પણ માં ક્યારે કુમાતા ન હોઈ શકે. થાય જ. એટલે જ કહેવત છે ને કે માઈ માં બીજા વગડાના વાહ. દીકરીને આશ્વાસન આપ્યું બેટા ખોટું નહીં લગાડીશ. માં ગમે એમ તો મારો બાપ તો ખરો, હું એનું દર્શન કરી આવું પડ્યું. હા બેટા જા. દક્ષ મહારાજ યજ્ઞ કરતા હતા. ભવાની ત્યાં ગયા. ભવાનીને આવતા જોઈને દક્ષ મોઢું ફેરવી ગયું. અત્યાર સુધી તો ભવાની બધું સહન કરી ગયા, પણ જ્યારે બાપે મોઢું ફેરવી લીધું ને એટલે હવે ભવાનીને બહુ ઓછું લાગ્યું. ઓ મારો બાપ ઉઠી અને મોઢું ફેરવી ગયું, હવે મારે કોઈ જીવવાનો અધિકાર રહેતો. યજ્ઞકુંડમાં દર્શન કર્યું, સ્થાપન જોયા. સ્થાપનનું દર્શન કર્યું તો રુદ્રનું સ્થાપન ન જોયું. અને પૂછો વિદ્વાનોને કે યજ્ઞકુંડમાં રુદ્રનું સ્થાપન ન હોય તો યજ્ઞનું ફળ મળતું નથી. અને રુદ્રનું સ્થાપન ન કરે તો કાં યજમાનનું અહિત થાય અને કાં આચાર્યનું અહિત થાય. મારા મહાદેવનું સ્થાપન નહીં, આટલું બધું પોતાનું અપમાન તો પોતે પી ગયા, પણ પતિનું અપમાન સહન ન કરી શક્યા. અને ભારત દેશની આર્ય નારી એને જ કહેવાય કે પોતે કડવા ઘૂંટડા પી જાય, પણ પોતાના પતિ માટે કોઈ ખરાબ બોલે તો આ દેશની દીકરી સહન ન કરી શકે. અને એ ભવાની અત્યાર સુધી શાંત હતા, પણ આમ જોયું ના મારા પતિનું સ્થાપન નહીં, નેત્રો લાલ ઘૂમ બની ગયા. અને ભવાની વિકરાળ રૂપ પોતાના વાળ હતા એ છૂટા મેલી દીધા. અને વિદ્વાન બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણો, હે સભાસદો, નગરવાસીઓ કાન ખોલીને સાંભળી લો કે જેણે મારા પતિ શંકરનું અપમાન કર્યું છે વિધાતા તમને તાત્કાલિક ફળ આવશે. અને આટલું બોલતા તો ભવાની જીભ લાલ મંત્રોમાંથી ક્રોધાગ્નિ વરસી ગયો. અને ભવાની બોલી ઉઠ્યા કે સુનહુ સભાસદ સકલ મુનિતા કહી સુધીની શંકર રામાયણમાં તમે દર્શન કરજો, રામકથામાં 2 વાર બ્રાહ્મણોને પડકાર ફેંકાણો છે. એક વાર પ્રતાપ ભાનુના ભોજન સમયે, અને બીજી વાર આ વખતે ભવાની કહે, હે ભૂદેવ, મારા પિતાની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ, પણ બ્રાહ્મણો આપ તો વિદ્વાનો છો, તમારે અમારા પિતાને કહેવું જોઈએ કે શિવનું સ્થાપન હોવું જોઈએ. પણ બ્રાહ્મણો એમાં તમારો દોષ નથી, તમે મારા બાપના ઘરનું અનાજ ખાઈ ગયા ને એટલે તમારી બુદ્ધિ મારા પિતા જેવી થઈ ગઈ છે. પણ સાંભળી લો કાન ખોલી, જેણે નિંદા કરી છે
એટલું નહીં પણ કહી સુની, જેને કીધી પણ ખરી અને જેને સાંભળી પણ ખરી, એ તમામને વિધાતા હમણાં ફળ આપશે. અને આટલું વિચારતા વિચારતા ભવાની કહે કે આ દેહ જ્યાંથી પ્રગટ થયો છે એ જ ઘેર આ દેહને પાડી દો. અને માં ભવાનીએ અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો. અને અમારો ગોસ્વામી લખે છે કે અસ કહી દો અગ્નિ તનુજા ભયો સકલ અસ કહી દો ભયો સકલ અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને ભવાનીનું શરીર અગ્નિમાં ભડભડ ભડભડ બળ્યું, બળવા હાહાકાર થઈ ગયો. ભવાનીનું શરીર બળીને ભડથું થઈ ગયું. ભયવું સકલ મક હાહાકાર. અમુક અમુક લોકો કહેવા લાગ્યા કે જો શિવની નિંદાનું આ પરિણામ. સમાચાર સબ શંકર પાય. કૈલાસમાં મહાદેવને ખબર મળ્યા કે મારી ભવાની યજ્ઞ કુંડમાં હોમાઈ ગયા છે. મહાદેવને ક્રોધ ચડ્યો. જટા ખુલ્લી ગઈ અને જટામાંથી એક વીરભદ્ર નામનો ગણ પ્રકટ થયો. વિકરાળ રૂપ લઈ હાથમાં ખડગ લઈ અને કનખલમાં આવ્યો. દક્ષની સેનાને વિંધી નાખી અને દક્ષ મહારાજનું ધડથી મસ્તક જુદું કરીને યજ્ઞકુંડમાં હોમી દીધું. દેવતાઓ બધા ભાગ્યા. જેટલું બચાવાય એટલા વેદના પુસ્તકો બ્રાહ્મણોએ બચાવી દીધા. બાકીનું બધું વીરભદ્રે યજ્ઞકુંડમાં હોમ. તમામ દેવતાઓ કૈલાસમાં ગયા. મહાદેવ ત્રાહિમામ ત્રાહિમામ શરણામ. યજ્ઞ એટલે ધર્મ કહેવાય અને ધર્મને નુકસાન પહોંચે તો બહુ જગતને બહુ મોટું નુકસાન સહન કરવું પડે. અસલમાં તો મહાદેવ કરુણાનો અવતાર છે. પધાર્યા છે કનખલ ક્ષેત્રમાં. સસરાનું ધડ પડેલું જોયું. માથું ક્યાં ગયું? યજ્ઞ પૂરો કરાવો મહાદેવ. પણ યજમાન વગર મારે યજ્ઞ કેમ પૂરો કરાવો? મહાદેવ આપ સમર્થ છો, કંઈક કરો. શિવજીએ બે ગણોને કહ્યું જાઓ તમે ઉત્તર દિશામાં જે કોઈ સામું મળે એનું માથું લેતા આવો. ઉત્તરમાં ગયા. બકરો સામો મળ્યો. શિરછેદ કરીને લાવ્યા. દક્ષના ધડની ઉપર એ બકરાનું માથું લગાડી દીધું. સર્જરી કેટલી સારી, વિધાઉટ ઓક્સિજન, કાંઈ ટાંકા ટેભા વગર એમને સીધું માથું આમ જોડી આમ અજળી છાંટી અને સસરા બે 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 બકરાની જેમ બોલવા લાગ્યા. શંકર ભગવાન બહુ ખુશ થઈ ગયા કે વાહ, અત્યાર સુધી તો મારા સસરા આમ બીજું બોલતા પણ હવે બે બે બોલવા. અને મહાદેવે તુરંત ઘોષણા કરી કે કોઈ પણ મારો ભક્ત મારા મંદિરમાં આવી અને આમ ત્રણ વાર તાળી વગાડી અને બકરા જેવો અવાજ કરશે તો મહાદેવ કે હું એને જલ્દી પ્રસન્ન થયા. એટલે ઘણા કરે ને આમ બહુ એ શું છે, હાહરાનો અવાજ છે. હાહરાનો અવાજ તો જમાઈને ગમે કે ન ગમે ભાઈ. બાપ બિચારા 10 વાર બૂમ પાડે તોય છોકરો ઊભો ન. પણ હાહરા કહે કે રમેશ, ત્યાં તો કે હા પપ્પા. લે દક્ષને સજીવન કર્યા છે. દક્ષ મહારાજે મહાદેવની સ્તુતિ કરી. તમામ દેવતાઓ, ગંધર્વો, ઋષિ મુનિઓ શિવની સ્તુતિ કરે છે. મૈત્રેય મુનિ કહે કે હે વિદુરજી, મેં તમને આ મનુ અને શત્રુપાની 3 કન્યાઓનો વંશ વિસ્તાર કહી સંભળાયો. હવે એના 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાં ઉત્તાનપાદના વંશની હવે હું તમને કથા કહી સંભળાવું છું, સુણીએ. પ્રિયવ્રતો ઉત્તાનપાદૌ શતરૂપામ પતય સુતો વાસુદેવસ્ય કલ્યાણ રક્ષાયામ જગત સ્થિતો રક્ષાયામ
જગત સ્થિતો. ઉત્તાનપાદ રાજા, એને 2 પત્ની, એકનું નામ સુનીતિ, એકનું નામ સુરુચિ. થોડું ધ્યાન આપજો, સમયનો અભાવ, પણ છતાંય જેટલું કહેવાય એટલું, નહીતર પછી આજે જન્મ રહેશે એ કાલ કરશું, એમાં તો હું ને આપણે તો. ઉત્તાનપાદનો અર્થ થયો છે જીવ. ઉત્તાન એટલે ઊંચા, પાદ એટલે ચરણ. કોઈ પણ જીવ માતાના પેટમાં હોય ને ગર્ભમાં હોય તો પગ ઊંચા હોય અને માથું નીચું હોય. ઉત્તાન પાદ. જેમ ઉત્તાનપાદને 2 પત્ની, એમ જીવને 2 પત્ની હોય, સુરુચિ અને સુનીતિ. પણ તમને આમ સમજાશે નહીં, એટલે આગળનો જે અક્ષર સુ છે એ કાઢી નાખીએ એટલે તમને સમજાઈ જશે. જીવને 2 પત્ની, સુરુચિ, એમાંથી સુ કાઢી નાખીએ તો રુચિ અને નીતિ. રુચિનો અર્થ થયો પદાર્થ પ્રેમ, અને નીતિ એ તો આપ સૌ જાણો છો. પણ આ ઉત્તાનપાદ રાજાને સુનીતિ ઉપર પ્રેમ નથી, સુરુચિ ઉપર પ્રેમ છે. જીવનો આ જ વાંધો છે, નીતિ ઉપર કોઈને પ્રેમ નથી, રુચિ ઉપર જ વધારે પ્રેમ છે. મુશ્કેલી છે પદાર્થ પ્રેમ. કાચમાં વારંવાર જોયા કરે, સરસ મજાનું સોનાનું ચેન પહેર્યો હોય તો આમ કર્યા કરે, આ પદાર્થ પ્રેમ. નવી નવી ગાડી લીધી હોય તો આમને મારે ઘડીએ જોયા જ કરે, ગાભો માર્યા જ કરે, પદાર્થ પ્રેમ. ઘડિયાળ લીધી હોય તો આમ કર્યા કરે, પદાર્થ પ્રેમ. રુચિ ઉપર વધારે જીવાત્માને પ્રેમ. નીતિમાન ભવ, આપણો વેદ બોલ્યો છે. નીતિ ઉપર કેટલાને પ્રેમ? આમાં એક દિવસની ઘટના. રાજા ઉત્તાનપાદ પોતાની પ્રિય પત્ની સુરુચિને લઈ બેઠા છે. સુરુચિને એક દીકરો છે, એનું નામ છે ઉત્તમ, અને સુનીતિને એક પુત્ર છે, એનું નામ છે ધ્રુવ. જેને પદાર્થ પ્રેમ હોય એ વ્યક્તિને ફળ મળે, પણ ફળ કેવું હોય? ઉત્તમ. ઉત્તમ ફળ ઉત્તમ જ હોય છે, પણ કોઈ પણ ફળ હોય તો એ કેટલા દિવસ સારું રહે? ફ્રીજમાં રાખો તો અઠવાડિયું, 15 દિવસ, આખરમાં એ ફળ ક્યારેક બગડી જશે. રુચિ ઉપર પ્રેમ જે માણસને હોય, પદાર્થ પ્રેમ હોય, એનું ફળ ઉત્તમ હોય, પણ આખરમાં એ ઉત્તમ ફળનો ક્યારેક નાશ હોય છે. જ્યારે નીતિમાન જે માણસ હોય ને, નીતિનો પૂજારી હોય, એ માણસનું ફળ હોય છે ધ્રુવ. અને ધ્રુવ એટલે અડગ, અવિચળ, જેને કોઈ ડગાવી ન શકે. કવિ પ્રેમલ લખે છે કે ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી આપ્યો. ધ્રુવને અવિચલ જીવન જીવતો હશે એનું ફળ ઉત્તમ ધ્રુવ હશે. અને ધ્રુવ એ તો અડગ છે, અવિચળ છે, એને કોઈ પાડી ન શકે. આજ પણ તમે જો ધ્રુવનો તારો આકાશમાં ઉદિત છે, અખંડ છે. ખબર વિનાનો ખારવો જો ધ્રુવનું રાખે ન ધ્યાન,
દરિયામાં ક્યારેક કોઈ ખારવો નાવિક બિચારો ફસાઈ જાય, ભૂલો પડે, તો એને ધ્રુવનો તારો હજુ સુધી એને માર્ગ બતાવે છે. એ ધ્રુવ. એક દિવસ આ ઉત્તાનપાદ પોતાની પ્રિય પત્ની સુરુચિને બાજુમાં બેસાડી અને એના ખોળામાં ઉત્તમ રમતો હતો. એમાં ધ્રુવ મહારાજ ત્યાંથી નીકળ્યા. પોતાના નાના ભાઈને આમ પિતાના ખોળામાં બેઠેલો જોયો ને એટલે ધ્રુવને થયું, લાવો હું પણ મારા પિતાના ખોળામાં બેસીને થોડોક પ્રેમ પ્રાપ્ત કરું. એમ માની અને ધ્રુવજી જ્યાં ઉત્તાનપાદના ખોળામાં બેસવા ગયા એટલે એની અપર માતા સુરુચિએ મેણું માર્યું, એ ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં બેસવાના લાયક નથી, કારણ કે તે મારી શોખને ત્યાં અવતાર લીધો છે, તે મારા પેટથી જન્મ નથી લીધો. અને જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો જા વનમાં જઈને ભગવાનનું ભજન કરી પવિત્ર બની હરિનું દર્શન કરીને આવ, તો જ તારા પિતાના ખોળામાં બેસવાનું તું લાયક. અને 7 વર્ષના ધ્રુવને માતાનું મેણું હૃદય હોહરવું નીકળી ગયું. તુરંત ધ્રુવજીએ નિર્ણય કર્યો કે મારી માતાએ મને આ મેણું નહીં વરદાન આપ્યું, આશીર્વાદ આપ્યા. પોતાની માતા પાસે ગયા. માં, મારી માતાએ મને એમ કહ્યું કે તું વનમાં જઈને ભગવાનનું દર્શન કરી આવ, તો માં મને રજા આપી. સુનીતિ બહુ રાજી થઈ ગયા. આખું ગામ ધ્રુવજીને વળાવવા માટે ગયું છે. માં સુનીતિને ગમતું નથી પોતાનાથી પોતાનો પુત્ર વિખૂટો પડે, પણ જો અત્યારે હું રડીશ તો મારો દીકરો ધ્રુવ વનમાં જશે તો એનું મન ભગવાનમાં નહીં મારામાં રહેશે. એટલે પોતાના દિલને કઠણ કરી અને કઠણ હૈયે પોતાના પુત્ર ધ્રુવજીને વિદાય આપી. ધ્રુવ જતા રહ્યા પછી માં સુનીતિ બહુ રડ્યા. અને આ બાજુ એકલો ક્ષત્રિયનો દીકરો ધીમે ધીમે 7 વર્ષનો એક બાળક હાલ્યો જાય છે. એમાં ભગવાનને એમ થયું કે આ નાનો એવો એક છોકરો જે હજુ ભણવા પણ નથી ગયો, એક એકડાની ખબર નથી, અને એ મને મેળવવા માટે નીકળી પડ્યો છે, આને કોઈ ગુરુય નથી. નારદજીને બોલાવ્યો. નારદ દેવર્ષિ, હા આપ જાઓ, આ બાળકની કસોટી કરો, પરીક્ષા કરો. આ ખરેખર ઘડો પાકો છે કાચો, પરીક્ષા. અને ભક્તિ માર્ગમાં સંતો કસોટી કરશે, પરીક્ષા કરશે. બેનો તાવડી કે માટલું લેવા બજારમાં જાય તો પ્રજાપતિ ત્યાંથી માટલું લે તો સીધું ન લે, આમ ટકોરા મારે, આમ આંગળી આમ બરાબર આમ વ્યવસ્થિત અવાજ આવે તો જ એ તાવડીને માટલું લે, બરાબર ને? એમ ભક્તિ માર્ગમાં સંતો છે ને એ ટકોરા મારે. ઘડો કાચો છે પાકો. હાચું મોતી હોય ને એ હાચા મોતીની કિંમત ક્યારે થાય? એના ઉપર જોરદાર પેલો ઘણનો ઘા મારે. અને જો મોતી ફાટે નહીં તો સમજવાનું કે હાચું મોતી. બાકી આમ અડીએ ફૂટી જાય મોતી નહીં, તો ફટકિયા કહેવાય. આવું સતી તોરલ દે બોલાય કે મોતીડા રણમાં એવો રાય પડે માથે ફૂટે તો ફટકિયા કહેવાય. ખરાઈ ખબરું પૂરા સંતો હોય ત્યાં સંતો કસોટી કરશે. નારદજી આવ્યા છે, હે બાળક કિધર જા રહે હો? ક્યાં જા છો? બોલે ભગવાનને ભેટવા માટે. ઓ કોના કહેવાથી? બોલે મારી માતાશ્રીએ કહ્યું છે.
દેવર્ષિ કહે ખરેખર આ ક્ષત્રિયના દીકરાને ઓછું કેટલું લાગે, સહન ન કરી શકે. બેટા ભગવાન કેવા છે તે જોયા છે કે નહીં? તો ન જાને કિસ રૂપ में नारायण मिल जाए, તે જોયા નથી, કઈ રીતે ઓળખીશ? તે ગુરુ ધાર્યા છે નહીં? તો ગુરુ વિના ભગવત દર્શન નહીં થાય. બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગુરુ બિनु ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ છે નહીં તને ગોવિંદ નહીં મળે. એક 7 વર્ષનો એ ધ્રુવ એ વખતે કહે છે કે હવે મારે ગુરુ ગોતવાની જરૂર નથી. નારદજી કે કેમ ગોતવાની જરૂર નથી? બોલે હવે મને એવું લાગે છે કે આપ જ મારા ગુરુ છો. ગોતવાની મારે શું કામ ગોતવા જોઈએ? તમે મને મળી. અને મેં સવારમાં કહ્યું, પુનઃ દોહરાવું કે લાયક બનશો તો ગુરુ તમારે ગોતવા નહીં પડે, સામે ચાલીને દેવર્ષિ જેવો ગુરુ તમને રસ્તામાં મળી જશે. લાયક બની જાય. ગુરુ મહારાજ આપ જ મારા ગુરુ. હવે મેં તમને મનથી મારા ગુરુ ધારી લીધા છે. મને કોઈ માર્ગ બતાવો. સુતો રે જગાડ્યો ગુરુ, આદેશ દેખાડ્યો, મને જમના હાથેથી છોડાયો, તારે મને મારા એ ગુરુજી તાર્યો ને, એ મને મુક્તિનો માર્ગ બતાવ્યો. ધન્ય ગુરુદેવા મારા, ધન્ય ગુરુ દાતા. ગુરુજીએ શબ્દ સુનાયો, એ ગુરુજીએ શબ્દ સુનાયો. ગુરુદેવ હવે મને માર્ગ બતાવો. સદગુરુનું કામ છે ભટકેલા વ્યક્તિને માર્ગ બતાવવાનો. હું તમે આ સંસારમાં ભવાટવીમાં ભટકીએ છીએ. કોઈ સંત મળે, બાપા બજરંગદાસ જેવો કોઈ સમર્થ પુરુષ મળે અને એ બાવડું ઝાલી લે તો સમજવાનું કે હવે આપણે ક્યાંય ભટકવું નહીં પડે, સીધો આપણું ગંતવ્ય વૈકુંઠના દ્વાર સુધી થઈ જશે. ભટકેલા મનની ગુરુજી ભૂલું સુધારો, સમજણના સોટા દેજો સદગુરુજી મારા, અમને શરણો માંગે છે. ક્યોંકि આવન જાવન કી ગુરુજી ગલિયું છે વાકી. આવાગમન, જન્મવું મરવું, એ ગલિયું બહુ હાકડી વાકી છે. આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી, અવસર વેળાએ ઊભા રહેજો ગુરુજી મારા શરણું માંગે છે. ભટકેલા મનની ગુરુજી ભૂલું શું. દેવર્ષિ નારદને થયું છે ઘડો પાકો, એટલે કહ્યું તો બેટા માથે હાથ મૂક્યો. દીકરા લે હું તને મંત્ર આપું. આ 12 અક્ષરનો મંત્ર તું 7 રાત્રિ અને 7 દિવસ સુધી જપીશ તો જા, આ ગુરુદેવનો તને આશીર્વાદ છે કે તને ચોક્કસ હરી મળશે. અને ગુરુ આજ્ઞામ અવિચાર, ગુરુની આજ્ઞા તો વિચાર કર્યા વગરની પાળવાની હોય. અને 12 અક્ષરનો મંત્ર હું અહીંથી ગવડાવું છું. 1 મિનિટ માટે આપણે સૌ એ 12 અક્ષરના મંત્રનો જાપ જપીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
પરાશરનો મંત્ર ધ્રુવ મહારાજને નારદજી આપ્યો અને પછી કહ્યું જા બાપ તત્રાદ ગચ્છ. હું તને હવે સ્થાન, અને ગુરુદેવ તો બધું બતાવે બાપ, સ્થાન પણ આપે, મંત્ર પણ આપે અને હરિને મળવાનું આખું આયોજન પણ કરી આપે. બેટા, ભગવાન કૃષ્ણએ જે ધરાધામ ઉપર પાવન લીલા કરી છે, વૃંદાવન ધામમાં મધુવનમાં જમુનાજીના કિનારે, તું 7 રાત્રિ અને 7 દિવસ સુધી આ 12 અક્ષરના મંત્રનો જાપ જપજે. બેટા, મારો આશીર્વાદ છે, તને હરિ મળશે. ધ્રુવજી આવ્યા, જમુનાજીમાં સ્નાન કર્યું અને મધુવનમાં નારદજીના કહેવા પ્રમાણે સદૈવને માટે શ્રી કૃષ્ણ અને રાધા રાણી નૃત્ય કરે છે. મધુબન મેં રાધિકા નાચી રે, નિત્યમ સાનિધ્યમ હરિ. રોજ નિત્ય મધુવનની અંદર ભગવાન શ્રી હરિ કૃષ્ણ બિરાજિત છે. અને એ મધુવનમાં ધ્રુવજીએ 12 અક્ષરના મંત્રનો જાપ શરૂ. એક પગ ઉપર ઉભા રહી 7 વર્ષનો એક ધ્રુવ નાનો એવો બાળક ભગવાનનું મળ્યો ભજન. ઓમ નમો ભગવતે વાસ. વિચાર કરો, એક 7 વર્ષનો બાળક ધ્રુવ ભજન કરી અને હરિને મેળવી શકતો હોય, અને આજે 70 વર્ષની ઉંમરની વ્યક્તિ એમ કહે કે મને કથામાં કંટાળો ચડે. એક 11 વર્ષનો પ્રહલાદ એટલી ભક્તિ કરે, એટલું ભજન કરે કે લોખંડના ધગધગાવેલા સ્તંભમાંથી નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય કરી શકે. અને આજે 90 વર્ષનો વડીલ એમ કહે કે મને મંદિરે જવામાં થોડું પગ દુખે, મને આળસ થાય. એટલું ધ્રુવજીએ ભજન કર્યું, એટલું ભજન કર્યું કે બ્રહ્માંડ મળ્યું ધ્રુવજી. જેમ કોઈ સમુદ્રમાં નાવ તરતી હોય અને એ નાવની અંદર હાથી પગ મૂકે અને જે પેલી નાવની હાલત થાય, એમ ધ્રુવ મહારાજના ભજનથી બ્રહ્માંડ મળ્યું. આમ ધ્રુવજી स्वर्गलोक आम ध्रुजी उठ्યું, તમામ દેવતાઓ વૈકુંઠમાં ગયા. મહારાજ ત્રાહિમામ ત્રાહિમામ, ये सब क्या हिलचाल हो रही है? भगवान के देवताओं शांत रहो. ये मारा परम प्रिय पात्र भक्त ध्रुवजीના ભજનનો આ પ્રભાવ છે. ધ્રુવના ભક્તિના કારણે આ બ્રહ્માંડમાં કંપન થઈ રહ્યું છે. તમામ દેવતાઓ કહે તો પ્રભુ જલ્દી જાઓ, ધ્રુવજીને દર્શન આપો. ભગવાન તુરંત કહે છે કે દેવતાઓ, મારા ધ્રુવને હવે હું ક્યારેય દર્શન દેવા જવાનો નથી. દેવતાઓ કહે હાય હાય, અમારા સ્વર્ગમાં તો સ્વાર્થ હતો પણ વૈકુંઠમાં સ્વાર્થ આવી ગયો. પ્રભુ તમે ધ્રુવજીને દર્શન દેવા નહીં જાઓ? કે હા, નહીં જાઓ. પણ ભગવાનના ગૂઢ માર્મિક વચનો આ દેવતાઓ બિચારા સમજી ન શક્યા. ભગવાન એમ કહેવા માંગે છે કે મારે મારા ધ્રુવને દર્શન દેવા નહીં, પણ એની ભક્તિ એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે કે ધ્રુવને દર્શન દેવા નહીં, મારે હવે મારા ધ્રુવનું દર્શન કરવા જવું છે. તમારી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી જશે તો તમારે મંદિરે નહીં જવું પડે. દ્વારિકા વાળો ભગવાન કૃષ્ણ તમારા ઘેર આવીને તમને દર્શન દઈ જશે. આ ભક્તિની પરાકાષ્ઠા. અને તુરંત ભગવાન શ્રી હરિએ પોતાના વાહન ગરુડજીને કહ્યું, ગરુડ. ત્યાં તો ગરુડજી આવ્યા, ગરુડે ચડીને ગોવિંદ આવ્યા, ગરુડ પર સવાર થયા. અને ભગવાન કહે, ગરુડજી હવે જેટલી ગતિ હોય એટલી ગતિથી ઉડવા લાગો. ભગવાનને ભક્તને મળવાની ઉત્કંઠા જાગી, જલ્દી મારો ભક્ત મને મળી જાય. ગરુડજી જેટલી ગતિ હોય એટલી ગતિથી ઉડવા લાગ્યા. ભગવાન કહે હજી ગતિ વધારો. પેલો ગરુડજી કહે બસ પ્રભુ, મારી ગતિની મર્યાદા છે, આનાથી વધારે હું ઉડી ન શકું. પણ ભક્તને મળવાની એટલી બધી ઉત્કંઠા કે ભગવાન ગરુડ ઉપરથી સીધી છલાંગ મારી સીધા મધુવનમાં પ્રગટ થયા. દેવતાઓએ ધુંધવી વગાડ્યા, જય જયકાર. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. એક વૃક્ષના થડની પાછળ આમ છુપાઈ ભગવાન આમ નિરખી જોવે કે મારો ભક્ત કેવો રૂડો લાગે છે. હા, ડોકાઈ જોવે છે. ધીમે ધીમે નજીક ગયા. ધ્રુવ, ઓ ધ્રુવ, આંખો ખોલ. પણ ધ્રુવજીને કંઈ ખબર નથી કોણ આવ્યું. બસ એને તો ગુરુના વચનમાં ભરોસો. હા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાને આમ ખૂબ હલાવ્યા. ધ્રુવ ઉઠ બાપ, ઉઠ ઉઠ. ક્યાં પતા. એટલે ભગવાને ચતુર્ભુજ શ્રી વિગ્રહ ધ્રુવજીના હૃદયમાં સ્થાપિત કર્યું. ધ્રુવજીને અંતર્મુખમાં હૃદયસ્થ ઠાકુરજીનું દર્શન કર્યું. અને ધ્રુવની આંખ ખુલી ગઈ. આંખ ખુલીને જોવે તો હૃદયમાં જે ઠાકુરજીની દિવ્ય ઝાંખી થયેલી એ મૂર્તિ આજ સાક્ષાત સન્મુખ ખડી જોઈના
ધ્રુવજીના આનંદનો કોઈ પાર ન રહ્યો. પ્રભુના શ્રી ચરણમાં ધ્રુવજી લાકડીની માફક પડી ગયા. ભગવાન શ્રી હરિએ ધ્રુવજીને ઉઠાવ્યા, હૃદય લગાડ્યા. બેટા ધ્રુવ, મને આવવામાં મોડું થઈ ગયું, મને માફ કરજે બેટા. ધ્રુવજીની આંખમાંથી અસુરની ધારાઓ સ્તુતિ કરવી છે, પણ કયા પડે. ભગવાન ભક્તના ભાવને જાણી ગયા. પોતાનો શંખ હતો કે ધ્રુવજીના હોઠ ઉપર મૂક્યો, ત્યાં તો વેદને શરમાવે એવી સ્તુતિ ધ્રુવના મુખમાંથી નીકળવા લાગી. યોંત પ્રવિશ્ય મમ વાંચનિમા પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામા અન્યાસ્તહસ્તચરણમ શ્રવણત્વગાત્રિ પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યં. દિવ્ય સ્તુતિ થઈ. દેવોએ દુંદુભી વગાડ્યા અને જય જયકાર થયો. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. ભગવાન સ્તુતિને સાંભળીને પ્રસન્ન બન્યા. ધ્રુવજીને કહ્યું, ધ્રુવ માગી લે બાપ, શું આપું? ધ્રુવ કહે, પ્રભુ માગવાનું શું કહેવું? આ શું તમે બોલો છો? એ માગવાનું એટલે હું? અરે તને શું આપું? વૈકુંઠ આપું? રાજ આપું? પાઠ? ધ્રુવજી કહે, પ્રભુ એટલા માટે મેં ભજન નથી કર્યું. આ હેતુ કી મારી ભક્તિ અન્ન પાયની. ભક્તિ માર્ગમાં માગવાનું આવતું જ નથી સાહેબ. અને મને કહેવા દો, અતિશોક્તિ લાગે તો ઠીક છે, પણ જ્યારથી આપણા ભક્તિ માર્ગમાં માગવાનું શરૂ થયું ને, ત્યારથી ભક્તિ કંગાળ થવા લાગી. ભક્તિ કંગાળ થઈ ગઈ. માગે કોણ? શૂર્પણખા હોય એ માગે, બાકી શબરી હોય એ તો આપે સાહેબ. શબરી આપે, શૂર્પણખાઓ માગે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે હું કોઈની પાસે માગું. ગંગા લહેરી પુસ્તકમાં એને બહુ સરસ મજાનું વાક્ય લખ્યું છે. ભારત દેશનો સાધુ માગે નહીં, અને ભારત દેશનો ભક્ત સાધુ જો લાંબો હાથ કરે તો એની સાધુતા લાજે સાહેબ. ગુરુ ગોરક્ષનાથ કહે છે કે મસ્તી में रहना संतो मागी मत खाना. મસ્તીમાં રહેવું, મસ્તી में रहना साधु मागी मत खाना. અને છતાં કોઈ જો ધરી જાય તો ટુકડે में से टुकड़ा કરી દેના मेरे लाल. लाल मेरे दिल में संतो लागी वैरागी रामा જોયું મેં તો જાગી. સાધુ તેરો સંગડો ન છોડું मेरे लाल. लाल मेरे दिल में संतो હવે તો લાગી વૈરાગી રામા જોયું મેં તો જાગી. ભારત દેશનો સાધુ માગે તો આપે. कबीर साहब कहे छे कि मांगने से मरनो भलो, बहुत मांगते लोग भीख, मागन मरण समान है यही गुरु की शीख. मागવું એના કરતા તો મરી જવું. અને તમે મને કીધું નથી, વણ માગી તમને સલાહ આપું છું કે ભગવાન પાસે જાઓ તો ભગવાન પાસે તમે ક્યારે માગતા નહીં. કારણ કે ભગવાનને ખબર જ છે કે તારે શું જોઈએ શું નહીં. એ અંતર્યામી છે, એને બધી જ ખબર પડે. પણ હવે આપણે 1 રૂપિયાનો ઘા કરીને કહીએ ભગવાન ધંધામાં ફાયદો દેજે. આમ 1 રૂપિયામાં જો તો ખરા કેટલું કેટલું માંગ. ભગવાન કે મને ખબર છે, હા હું તને થઈ રહીશ. વારંવાર ભગવાન અહીંયા ધ્રુવજીને માગવાનું કહે છે. ધ્રુવજી કહે પ્રભુ કઈ ન જોઈએ. ત્યારે ભગવાન શ્રી હરિએ ધ્રુવજીને કહ્યું, જા બાપ, મારો આશીર્વાદ, 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરજે, અને પછી જા, હું તને અમરપદ આપું છું. અમરપદ એ વાલે મારે ઉગારો ભગત આ પંક્તિ મને યાદ આવે. અને ધ્રુવને
માતાનું દર્શન કરી ધ્રુવ મહારાજ પોતાના ઘર તરફ આવે. આ બાજુ દેવર્ષિ નારદજીએ ઉત્તાનપાદને ખબર આપ્યા. ધ્રુવજીનું દિવ્ય સ્વાગત સન્માન થયું. બંને માતાઓ આમ દૂર ઊભી હતી. ધ્રુવજી પોતાની જન્મ દેનારી માને પહેલા પગે ન લાગ્યા, સીધા દોડી જે માતાએ મેણું માર્યું હતું એ સુરુચિના ચરણમાં દંડવત પ્રણામ કરી ગયા. માં, તે મને જો મેણું ન માર્યું હોત તો તારો દીકરો ધ્રુવ આજ હરિનું દર્શન કરીને ન આવ્યો. તારું મેણું એ મેણું નહીં, પણ મારા માટે આજ આશીર્વાદ રૂપ સારવાર. ઉત્તાનપાદ વૃદ્ધાવસ્થા આવી એટલે પોતાના પુત્ર ધ્રુવજીને રાજ્યગાદી સમર્પિત કરી અને વનમાં જતા રહ્યા. આ ધ્રુવને એક પત્ની, એનું નામ છે ભ્રમી, જે પ્રજાપતિ શિશુમારની પુત્રી. એના દ્વારા ધ્રુવને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. બીજી પત્ની, એનું નામ ઈલા, એમને એ વાયુદેવની દીકરી હતી. એના દ્વારા ધ્રુવજીને ઉત્કલ નામનો એક પુત્ર થયો. ધ્રુવના નાના ભાઈ ઉત્તમના હજુ લગ્ન થયા ન હતા. એક દિવસ આ ઉત્તમ શિકાર અર્થે જંગલમાં ગયો. એક હરણની ઉપર એણે તીર છોડ્યું. હરણ પ્રાણાંતને પામ્યું, પણ કુબેરના યક્ષોએ એના પર કબજો જમાયો અને ઉત્તમ, ધ્રુવના નાના ભાઈ ઉત્તમ વચ્ચે અને યક્ષો વચ્ચે તુમુલ યુદ્ધ થયું. પરિણામ એવું આવ્યું કે એ યક્ષોએ ધ્રુવના નાના ભાઈ ઉત્તમનો વધ કરી નાખ્યો. આ બાજુ ધ્રુવજીને ખબર મળ્યા. વિશાળ સેનાને લઈ અને ધ્રુવજી યુદ્ધ કરવા માટે આવે છે. તુમુલ યુદ્ધ થયું. ત્યાં મનુ મહારાજ આવ્યા છે, દેવર્ષિ નારદ આવ્યા. બધાએ સમજાવટ કરીને કહ્યું, ભક્તના હાથે હત્યા થાય એ ભક્તને શોભે. છોડો, કોણ ભાઈ, કોણ પત્ની, કોણ પરિવાર, છોડો એ બધું. સમજાવટથી ધ્રુવજી હથિયારોનો ઘા કર્યો. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું. પછી આખરમાં ધ્રુવજી પોતાના પુત્રોને રાજગાદી સમર્પિત કરી બદ્રીનાથની ભૂમિમાં, જ્યાં ગંગાજીનો પ્રવાહ વહેતો હતો, ત્યાં ભજન કરવા માટે આવે છે. પણ ગંગાજીના પ્રવાહે ધ્રુવજીના ભજનને થોડુંક આમ ખલેલ પહોંચાડી. એટલે ધ્રુવજી ઊભા થવા ગયા તો સાક્ષાત ગંગાજી પ્રગટ થયા. હે ધ્રુવજી, કઈ બાજુ? બોલે, અહીંયા તમારો પ્રવાહ મારા ભજનમાં, ભક્તિમાં મને થોડોક વિક્ષેપ આપે છે. તો ગંગાજી કહે, જા બાપ, અહીંયા જ રહો. હવે હું મારા પ્રવાહને શાંત કરું. અને જે જગ્યાએ ધ્રુવજીએ તપશ્ચર્યા કરી એ સ્થાન હજુ પણ બદ્રીનાથ તરફ જાઓ ત્યારે સ્થાન હજુ અહીંયા જ છે. બાકી હરેક જગ્યાએ ગંગાજીનો પ્રવાહ થોડોક અવાજ કરે છે, પણ ધ્રુવજીએ જ્યાં તપશ્ચર્યા કરી એ સ્થાને ગંગાજી શાંત ચિત્તે વહે છે. આખરમાં ધ્રુવજીનો કાળ આવ્યો. જમના દૂતો આવ્યો લેવા માટે. વૈકુંઠમાંથી ભગવાનના દૂતો પણ આવ્યા છે. હવે બંને વચ્ચે થોડીક રકઝક થઈ. પેલા જમદૂતો કહે કે ભાઈ એને અમે લઈ જઈએ. ભગવાનના દૂતો કહે કે એને અમે લઈ જઈએ. મૃત્યુનો તો સહજમાં બધાને સ્વીકાર કરવો જ પડે. એટલે મૃત્યુદેવને ધ્રુવજીએ કહ્યું કે તમારો પહેલા હું સ્વીકાર કરું, કારણ કે હું મૃત્યુ લોકમાં આવ્યો, અને જે માણસ મૃત્યુ લોકમાં આવ્યો છે એને મૃત્યુનો સહજમાં સ્વીકાર કરવો જ પડે. એટલે ધ્રુવજીએ પેલા વિમાનના દરવાજે મૃત્યુદેવને ઊભા રાખ્યા અને એ મૃત્યુના માથા ઉપર પગ મૂકીને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસીને વૈકુંઠ તરફ ગતિમાન થયા છે. અડધેક જ્યાં વિમાન પહોંચ્યું ત્યાં ધ્રુવનો ચહેરો ઉદાસ થઈ ગયો. ભગવાનના દૂતોએ પૂછ્યું, કેમ ધ્રુવજી, શું થયું? બોલે, મારી 2 માતાઓને સાથે લઈ લીધા હોત તો કેવું સારું હતું, એને હું વૈકુંઠ પહોંચાડે. પેલા ભગવાનના દૂતો કહે, ધ્રુવજી આપ ચિંતા ન કરો, આગળ જો, આગળ જે વિમાન જાય છે ને એ વિમાનમાં તમારી બંને માતાઓ છે. સારો દીકરો થાય તો પોતાના પિતૃઓનું, પોતાની જીવતી પેઢીનો અને ગુજરી ગયેલી પેઢીનો પણ ઉદ્ધાર કરે. પુત્ર સારો પાકે, અને દીકરો જો કપાત્ર પાકે તો 3 પેઢીઓ નહીં પણ 8 પેઢીઓનો વિનાશ કરે. આ રીતે મૈત્રેય મુનિએ ધ્રુવ ચરિત્ર અને ધ્રુવના પવિત્ર વંશની અંદર એક અંગ નામના રાજા થયા. એ અંગને ત્યાં એક નાપાક પુત્ર